નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભાગ 1 ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો એના ઉદાહરણના દાખલા 14મા લેક્ચરમાં આપણે 1.10 સુધી એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. આજે 1.11 થી શરૂઆત કરીએ. અહીંયા આપણને આપેલું છે કે આકૃતિમાંના વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x ની 1/2 ઘાત, Ey बराबर Ez बराबर 0, जहाँ अल्फा बराबर 800 न्यूटन प्रति कूलम इंटू मीटर ની 1/2 घात. तो ए आ घन मांथी पसार थतुं विद्युत फ्लक्स शोधो. बी आ घन में घेरायेलो विद्युत भार शोधो. बाजुनी लंबाई स्मॉल ए बराबर 0.1 मीटर आपेलू छे. अहींया आपणे आकृति दर्शावी छे. तो हवे मित्रों समझवानुं ए छे के विद्युत क्षेत्र अहींया आपणे x दिशामां प्लस x दिशामां आपेलुं छे. Ey અને Ez એટલે કે y અને z દિશામાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ 0 આપેલું છે. એટલે અહીંયા આપણે જે સમતલ લઈએ છીએ એના આ ચાર પૃષ્ઠ જે આપણને મળશે, એક આ આગળ અને પાછળનું, તો એની સાથે સંકળાયેલ ફ્લક્સ એ 0 મળશે. જ્યારે બે પૃષ્ઠ 1 અને 2 જે આપણને આપેલા છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ અહીંયા આપણે મેળવવું પડશે. શા માટે? કારણ કે આ જે ચાર સમતલો, આ બે સિવાયના બાકીના ચાર સમતલ જે આપણને આપેલા છે એ સમતલ એ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે સમાંતર છે. એટલે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એ 90 થશે. અને 90 થશે એટલે ફાઈ બરાબર આપણું સૂત્ર જે છે E into A, E a cos theta અને theta 90 મૂકીએ એટલે આ ફ્લક્સ આપણને 0 મળશે. એટલે આ 1, 2 આગળ અને પાછળનું એ ચાર સમતલ માટે ફ્લક્સ 0 મળશે. અહીંયા ડાર્ક કરીને બતાવેલા પૃષ્ઠ 1 અને 2 સાથે જ આપણે ફ્લક્સ મેળવીશું. એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ અહીંયા આપણે મેળવી શકીએ. બીજું અહીંયા કે કોઈ પણ બંધ સપાટી માટે પૃષ્ઠ સદિશો એ પૃષ્ઠને સ્થાનિક રીતે લંબરૂપે તથા બહારની દિશામાં હોય છે. અહીંયા આપણને જે ઘન આપેલો છે એની અંદર દરેક સમતલનું ક્ષેત્રફળ a² જેટલા ક્ષેત્રફળ એવા 6 પૃષ્ઠો અહીંયા આપણને આપેલા છે. એમાં આપણે ચર્ચા કરીએ પ્રમાણે માત્ર 1 અને 2 પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ અહીંયા આપણે મેળવીશું. કારણ કે બાકીના 4 પૃષ્ઠ જે આપણને આપેલા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે સમાંતર છે. એટલે ફ્લક્સ અહીંયા બતાવ્યું હતું એ પ્રમાણે 0 થશે. તો હવે અહીંયા આપણે જે પૃષ્ઠ 1 આપેલું છે પૃષ્ઠ 1 સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ, આ પૃષ્ઠની આપણે વાત કરીએ જ્યાં વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ એ હંમેશા આપેલ સમતલને લંબરૂપે બહારની તરફ હોય છે. એટલે અહીંયા A1 અને E1 વચ્ચેનો જો ખૂણો આપણે જોઈએ તો એ ખૂણો આપણને 180 અંશ મળશે. એટલે સૂત્ર પ્રમાણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જો આપણે φ1 કહીએ તો φ1 બરાબર E1 into A1. E1 A1 બંને વચ્ચેનો ખૂણો cos θ. E1 A1 cos θ અહીંયા કીધું એ પ્રમાણે 180 થશે. જો અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ તો E1 એટલે Ex ઉપરથી લઈએ તો અહીંયા આપણને આ કિંમત આપેલી છે આલ્ફા x ની 1/2 ઘાત. તો એના માટે અહીંયા આપણે લખીએ તો અહીંયા A1 ની જગ્યાએ ક્ષેત્રફળ કેટલું થશે? અહીંયા A1 બરાબર A2 બરાબર A² થશે. એટલે કે દરેક સમતલનું ક્ષેત્રફળ એ A² આપેલું છે. એટલે A1 ની જગ્યાએ A², E1 ની જગ્યાએ આલ્ફા x. તો એ કેટલું ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો a જેટલા અંતરે છે. અથવા એને x1 બરાબર આપણે એ કહીએ છીએ. એટલે આલ્ફા x1 ની 1/2 ઘાત અને cos 180 ની કિંમત એ આપણે જાણીએ છીએ. cos 180 ની કિંમત એ -1 થશે. x1 બરાબર અહીંયા આપણે a લઈ લઈએ તો a²
આગળ માઇનસ કરી નાખીએ. આલ્ફા x1 બરાબર a લઈએ તો ની 1/2 ઘાત. તો અહીંયા આનું સાદું રૂપ આપીએ તો જવાબ આપણને 5/1 એ માઇનસ આલ્ફા a ની 2 + 1/2 ઘાત એટલે 5/2 આ આપણને મળશે. અને સમીકરણ 1 કહી દઈએ. હવે એવી જ રીતે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવીએ. એને φ2 બરાબર અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણે E2 કીધું છે. E2 એનો ક્ષેત્રફળ સદિશ A2 cos θ. અહીંયા આપણે જોઈએ તો બંને એક જ દિશામાં છે એટલે અહીંયા θ એ આપણને 0 મળશે. કિંમતો મૂકી દઈએ. અહીંયા એક ક્ષેત્રફળ સદિશ નું મૂલ્ય એટલે ક્ષેત્રફળ A2 બરાબર A². E2 આપીની જગ્યાએ આપણે આલ્ફા x2 બરાબર 2a અહીંયા આપેલું જ છે કારણ કે આ સમતલ એ ઉગમ બિંદુથી a પ્લસ a એટલે કે ટોટલ 2a અંતરે થશે. ની 1/2 ઘાત cos 0 a2 આલ્ફા આની જગ્યાએ 2a ની 1/2 ઘાત cos 0 ની કિંમત 1 થશે. આનું સાદું રૂપ આપતા 2 ની 1/2 ઘાત એટલે √2 આલ્ફા અને a ની આગળ જોઈએ પ્રમાણે 5/2 ઘાત. અને સમીકરણ નંબર 2 આપી દઈએ. આ φ2 મળશે આપણને. અને બાકીના જે 4 સમતલ આ બે સિવાયના બાકીના 4 સમતલ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે એટલે આપેલ સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ બરાબર φ1 + φ2 થશે. સમીકરણ 1 અને 2 ની કિંમત આ સમીકરણની અંદર આપણે મૂકીએ તો φ1 ની જગ્યાએ માઇનસ આલ્ફા a ની 5/2 ઘાત પ્લસ φ2 ની જગ્યાએ √φ2 ની જગ્યાએ સમીકરણ 2 ઉપરથી √2 આલ્ફા a ની 5/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ આલ્ફા a 5/2 ને આપણે કોમન કાઢી દઈએ તો આલ્ફા a 5/2 √2 -1. આલ્ફાની કિંમત રકમમાં આપણને આપેલી છે એપ્લાય કરીએ તો 800. a ની કિંમત પણ આપેલી છે 0.1 ની 5/2 ઘાત. √2 નું આસન્ન મૂલ્ય 1.414 -1. આનું સાદું રૂપ આપીએ તો કુલ ફ્લક્સ સાદું રૂપ આપતા આપણને 1.048 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળશે. તો આ આપેલ સમઘન માંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ મળશે. બીજો પ્રશ્ન માંગ્યો છે કે આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુત ભાર શોધો. ધારો કે આપેલ ઘનમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર Q હોય તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. એના ઉપરથી Q બરાબર ફાઈ × ε0. ફાઈ ની કિંમત આપણે મેળવી 1.048 અને ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી જે અચળ કિંમત ધરાવે છે 8.85 × 10⁻12 ઘાત. આનું સાદું રૂપ આપતા 9.2748 × 10⁻12 ઘાત કુલમ આટલો ટોટલ વિદ્યુત ભાર આપેલ સમઘન સાથે ઘેરાયેલો મળશે. બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. આ રીતે આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ છીએ. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો 1.12 જેની રકમ અહીંયા લખેલી નથી. તમારી જોડે પુસ્તક હોય તો રકમ એની અંદર જોઈ લેજો. અહીંયા રકમ હું સમજાવું છું કે આકૃતિમાં દર્શાવેલા
5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા, એટલે આ જે ત્રિજ્યા આપણને આપેલી છે એ r બરાબર 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને l બરાબર 20 સેન્ટીમીટર, આ લંબાઈને આપણે l લઈ લઈએ તો એ 20 સેન્ટીમીટર ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્ય કેન્દ્ર O થી +x દિશામાં વિદ્યુત ક્ષેત્ર 200 I ન્યૂટન પ્રતિ કુલમ આ દિશામાં, જ્યારે O થી ઋણ x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર -200 I ન્યૂટન પ્રતિ કુલમ છે. તો એમાં એ આપેલો છે કે આ નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો. પહેલાનો જવાબ મેળવીએ તો અહીંયા પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ એ નળાકારની બે સમતલીય સપાટીમાંથી શોધવાનું છે. તો સમતલીય સપાટી આપણને આ બંને સમતલીય સપાટી થશે સપાટી નંબર 1 અને સપાટી નંબર 2. તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ અહીંયા આપણે પહેલા મેળવવું પડશે. તો અહીંયા જોઈએ, ધારો કે આનું ક્ષેત્રફળ A1 કીધું છે, અહીંયા A2, બંનેનું ક્ષેત્રફળ એ સમાન હશે અને જો આ નળાકાર હોય તો આ બંને આશ્ચર્ય વર્તુળાકાર થશે, એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² થશે. કિંમત આની અંદર મૂકીએ, પાઈ ની કિંમત 3.14 અને r ની કિંમત એ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે, એટલે 5 × 10⁻² મીટર અથવા 0.05 મીટર થશે, એટલે 0.05 નો વર્ગ. આનું સાદું રૂપ આપીએ તો ગુણાકાર કરતા 7.85 × 10⁻³ મીટર સ્ક્વેર આટલું આપણને ક્ષેત્રફળ A1 કહો કે A2 આપણને મળશે. તો આ બંને સમતલીય સપાટીમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ મેળવવા માટે આપણે સપાટી 1 જે આપેલી છે એટલે પૃષ્ઠ 1 સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ જોઈએ. ∅1 બરાબર સૂત્ર પ્રમાણે E1 × A1 થશે. E1 A1 cos θ. અહીંયા જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એક જ દિશામાં છે, એટલે અહીંયા θ આપણને 0 મળશે, એટલે E1 × A1 કારણ cos 0 ની કિંમત 1 મળશે. કિંમત મૂકી દઈએ. વિદ્યુત ક્ષેત્ર E1 આપણને આપેલું છે, આ દિશા માટે 200 આપેલું છે, એટલે આને E2 કહીએ અને E1 ની કિંમત અહીંયા લખી નાખીએ -200 I ન્યૂટન પ્રતિ કુલમ. અહીંયા આપણે એનું મૂલ્ય લઈએ તો 200 અને ક્ષેત્રફળ આપણે શોધ્યું છે 7.85 × 10⁻³ બંનેનું સાદું રૂપ આપીએ એટલે ∅1 બરાબર 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું સપાટી 1 સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણને મળશે. હવે એ જ રીતે સપાટી 2 સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ જો આપણે મેળવીએ તો એટલા જ મૂલ્યનું મળશે કે પૃષ્ઠ 2 સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ. એ જ પ્રમાણે અહીંયા પણ ∅2 બરાબર E2 × A2 cos θ. અહીંયા પણ A2 E2 બંને એક જ દિશામાં હોવાથી θ આપણને 0 મળશે, એટલે અહીંયા E2 × A2 મૂલ્ય લઈએ તો આનું મૂલ્ય પણ આપણને 200, ક્ષેત્રફળ નું મૂલ્ય 7.85 × 10⁻³ એટલે આનું સાદું રૂપ આપતા આપણને એ જ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ ∅2 મળશે.
આને સમીકરણ 1 કહી દઈએ, સમીકરણ આને 2 કહી દઈએ. જવાબ આપણને માંગ્યો છે કે આ નળાકારની બે સમતલીય સપાટીમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ, તો એ ફ્લક્સ અહીંયા આપણને આટલું મળશે. આ એનો જવાબ છે. બી જે આપણને આપેલો છે એમાં આપેલું છે તો એમાં નળાકારની જે વક્ર સપાટી છે, આ નળાકારની જે વક્ર સપાટી છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવો. તો હવે બરાબર મિત્રો સમજો કે વિદ્યુત ક્ષેત્ર +x અને ઋણ x દિશામાં આપેલું છે અને વક્ર સપાટીનું આપણે ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ આપણને આ રીતે ત્રિજ્યાવર્તી બારની દિશામાં થશે. એટલે અહીંયા ક્ષેત્રફળ સદિશ એટલે ટૂંકમાં અહીંયા આપણે લઈએ ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ બંને પરસ્પર લંબ થશે એટલે કે થીટા અહીંયા આપણને 90 મળશે. એટલે ટૂંકમાં નળાકારની જે વક્ર સપાટી આપેલી છે આપણને એ વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે સમાંતર છે એટલે સમાંતરમાં છે. એટલે એનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર આ બંને પરસ્પર લંબ થશે અને પરસ્પર લંબ હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર E into A cos થીટા. થીટા હું 90 લખી દઉં તો cos 90 ની કિંમત એ આપણને 0 મળશે એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને 0 મળશે. આને આપણે φ3 કહી દઈએ, વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. સમીકરણ 3 કહીએ તો આ બી નો જવાબ થશે. સી આપણને આપેલો છે કે આપેલ સમગ્ર નળાકારમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ મેળવો. તો સમીકરણ 1, 2 અને 3 નો સરવાળો એ આપણને કુલ વિદ્યુત ફ્લક્સ આપશે. એટલે કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર φ1 + φ2 + φ3. φ1 બરાબર 1.57 + 1.57 અને φ3 જે આપણે મેળવ્યું ઉપર એ પ્રમાણે 0 થશે. એટલે અહીંયા 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ એ આપેલ નળાકાર સાથે સંકળાયેલું કુલ ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ મળશે. એટલે અગાઉ આપણે જે દાખલો 1.11 જોયો એના જેવો જ એક્ઝામ્પલ આપેલો છે, ત્યાં સમઘન આપેલું હતું એની જગ્યાએ અહીંયા આપણને નળાકાર આપેલો છે. ડી જે અહીંયા આપણને આપેલો છે એમાં માંગ્યું છે કે આપેલ નળાકાર વડે ઘેરાતો કુલ ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો હશે. અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે આ નળાકાર વડે ઘેરાયેલો કુલ ચોખ્ખો વિદ્યુત ભાર જો Q હોય તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 એટલે Q બરાબર ફાઈ * ε0. તો Q બરાબર ફાઈ જે આપણે કુલ ફ્લક્સ મેળવ્યું 3.14 અને ε0 8.85 × 10⁻12. તો Q બરાબર સાદુરૂપ આપતા 2.779 × 10⁻11 કુલમ અહીંયા મળશે. એટલે 1.11 ને 1.12 એ સમાન રીતે આપણે દાખલા સોલ્વ કરી શકીએ, ખાલી ત્યાં પદાર્થ બદલી નાખેલા છે, આકાર બદલેલા, સમઘન આપેલો તો અહીંયા આપણને નળાકાર આપ્યો છે. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણનો છેલ્લો એક્ઝામ્પલ 1.13. રકમ આપેલી છે આપણને કે પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર તેના કેન્દ્રમાં Ze જેટલો બિંદુવત ધન વિદ્યુતભાર અને આ કેન્દ્રથી કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર નિયમિત કદ વિતરણ ધરાવતા હોય છે. તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી r જેટલા અંતરે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. અહીંયા આકૃતિમાં આપણને એના કેન્દ્રમાં જે રકમમાં આપ્યું છે પ્રમાણે Ze જેટલો બિંદુવત ધન વિદ્યુતભાર છે અને કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુતભાર, આટલા વિસ્તારમાં એ ઋણ વિદ્યુતભાર નિયમિત કદ વિતરણ પ્રમાણે વિતરિત થયેલો છે.
તો સ્મોલ r જેટલા અંતરે તેનું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અહીંયા આપણે જોઈએ કે z જેટલો પરમાણુ પ્રમાણ ધરાવતા તત્વના પરમાણુના કેન્દ્રમાં પ્લસ z જેટલો બિંદુવત ધન વિદ્યુતભાર આવેલો છે, જ્યાં એ પ્રોટોનનો વિદ્યુતભાર છે. મૂલ્ય બંનેનું સમાન છે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન. હવે પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર અહીંયા આપ્યું છે એ પ્રમાણે કેન્દ્રની આસપાસ પરમાણુના કેપિટલ R ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુતભાર એ નિયમિત કદ વિતરણ ધરાવે છે. માટે આ વિતરણ માટે કદ વિદ્યુતભારની ઘનતા જો આપણે ρ કહી દઈએ તો ρ બરાબર પરમાણુ પરનો કુલ ઋણ વિદ્યુતભાર ભાગ્યા પરમાણુનું કુલ કદ થશે. એટલે ρ બરાબર પરમાણુ પરનો કુલ વિદ્યુતભાર -Ze ભાગ્યા કદ 4/3 પાઈ r ક્યુબ. અહીંયા સોરી કેપિટલ R આવશે. ઋણ વિદ્યુતભાર કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત રીતે વિતરિત થયેલો છે. 3 ઉપર લઈએ તો -3Ze/4 પાઈ r ક્યુબ, આને સમીકરણ 1 કહીએ. હવે અહીંયા આપેલું છે એના માટે આપણે એના ત્રણ કિસ્સા માટે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એક ri જે આપણને આપેલું છે એ લેસ ધેન r માટે, બીજું ri ગ્રેટર ધેન r માટે, સોરી r નોટ ગ્રેટર ધેન r માટે એટલે કે 12 માટે, અને r બરાબર કે ઇઝ ઇક્વલ ટુ r એટલે કે સપાટી માટે. એમાં પહેલું લઈએ આપણે કે ri લેસ ધેન r માટે એટલે કે પરમાણુના અંદરના વિસ્તારમાં, તો એમાં આપણે જોઈએ કે ગોળીય પરમાણુ સાથે સમકેન્દ્રીય હોય એવું ri લેસ ધેન r ત્રિજ્યા વાળું અને 4 પાઈ ri સ્ક્વેર ક્ષેત્રફળ વાળું એક આપણે ગાઉસિયન ગોળાકાર પૃષ્ઠ વિચારીએ છીએ અહીંયા. હવે આ પૃષ્ઠની ગોળીય સમમિતિને કારણે તેના પરના દરેક બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું માન એટલે કે એનું મૂલ્ય સમાન હશે. તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર કેટલો હશે આપણે મેળવીએ. ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર જો એને આપણે Q કહી દઈએ તો પ્લસ Ze પ્લસ Q ડેશ કહી દઈએ. Q ડેશ એટલે અહીંયા આપણે જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે ri ત્રિજ્યા વાળું, એના દ્વારા ઘેરાયેલો કુલ વિદ્યુતભાર. તો એ કુલ વિદ્યુતભાર આપણને સૂત્ર પ્રમાણે ρ બરાબર Q ડેશ બાય V એટલે Q ડેશ બરાબર ρ ઇન્ટુ V મળશે. એટલે અહીંયા Ze પ્લસ Q ડેશ ની જગ્યાએ ρ ઇન્ટુ V, એની જગ્યાએ V ની જગ્યાએ 4/3 પાઈ ri ક્યુબ અને અહીંયા ઇન્ટુ ρ થશે. સમીકરણ 1 ઉપરથી ρ ની કિંમત એપ્લાય કરીએ તો Ze પ્લસ 4/3 પાઈ ri ક્યુબ, ρ ની કિંમત આ મૂકીએ -3 Ze 4 પાઈ કેપિટલ R ક્યુબ. જો આનું આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા 4 4 3 3 પાઈ પાઈ નીકળી જશે. એટલે અહીંયા Q નું મૂલ્ય આપણને Ze ને કોમન લઈ લઈએ તો 1 માઇનસ ri ક્યુબ ભાગ્યા r ક્યુબ જેટલું મળશે. આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. હવે એની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપેલ પૃષ્ઠ માટે ગાઉસના નિયમ પ્રમાણે અહીંયા આપણે લઈએ તો સંકલન EI ઇન્ટુ એનું ક્ષેત્રફળ સૂક્ષ્મ ક્ષેત્રફળ dA ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ. સંકલન EI dA cos થીટા, અને થીટા કેટલો થશે તો અહીંયા 0 મળશે, ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ. એમાં Q ની કિંમત આપણે એપ્લાય કરી દઈએ સમીકરણ 2 ઉપરથી તો Ze બાય એપ્સિલોન નોટ કૌંસમાં 1 માઇનસ ri ક્યુબ ભાગ્યા r ક્યુબ. cos 0 ની કિંમત 1 થશે. EI અચળ છે, બહાર કાઢી લઈએ તો સંકલન dA ઇઝ ઇક્વલ ટુ અહીંયા Ze બાય એપ્સિલોન નોટ 1 માઇનસ ri ક્યુબ ભાગ્યા
કેપિટલ આર ક્યુબ. EI આ સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ જે આપણે લીધેલો છે, સૂક્ષ્મ ક્ષેત્રફળ dA, એવા દરેક ભાગ ભેગા કરી અને એનો સરવાળો કરીએ એટલે કન્ટિન્યુઅસ હોય તો એ સંકલનમાં પરિણમે, એટલે કે કુલ એનું ક્ષેત્રફળ જે ઉપર આપણે લખેલું છે 4πri² is equal to ZE by epsilon naught 1 - ri cube ભાગ્યા r cube. આપણે EI શોધવું છે એટલે EI ને સૂત્ર કરતા બનાવીએ તો is equal to ZE 4πr² નીચે લઈ જઈએ એટલે 4π epsilon naught અને 1/ri² છે એને આપણે અંદર લઈ લઈએ એટલે અહીંયા 1/ri² માઇનસ અહીંયા ri² અને અહીંયા ઉપર ri² ઉડી જશે એટલે ઉપર એક ri વધશે, ri ભાગ્યા r ક્યુબ. તો આ આપણને r લેસ ધેન અથવા ri લેસ ધેન r માટે એટલે ટૂંકમાં પરમાણુના અંદરના વિસ્તાર માટે આ મૂલ્ય આપણને મળશે. આને સમીકરણ નંબર 3 કહી દઈએ. જેની દિશા એ ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ આપણને મળશે. હવે એ જ રીતે એનો બીજો કેસ જોઈએ. આ બરાબર સમજી લેજો. ri લેસ ધેન r માટે હવે એ જ રીતે આપણે r0 r0 ગ્રેટર ધેન r માટે જોઈએ. આ સમજાઈ ગયું છે તમને મિત્રો? તો બીજો કેસ જોઈએ છીએ આપણે. r0 ગ્રેટર ધેન આ જે ત્રિજ્યા આપણને આપેલી છે r0 ગ્રેટર ધેન r માટે એટલે કે બહારના ભાગ માટે, એટલે ટૂંકમાં અહીં આપણે લખી શકીએ પરમાણુની બહારના વિસ્તાર માટે. તો આગળ જોઈએ પ્રમાણે કે ગોળીય પરમાણુ સાથે સમકેન્દ્રીય હોય તેવું r0 ગ્રેટર ધેન r જેટલી ત્રિજ્યા વાળું અને એનું ક્ષેત્રફળ 4πr02 ક્ષેત્રફળ વાળું એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ અહીંયા આપણે વિચારી છે. અહીંયા પણ પૃષ્ઠની ગોળીય સમમિતિને લીધે તેના પરના બધા જ બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રનું માન એ સમાન હશે અને એનું મૂલ્ય આપણે E0 ધારી દઈએ. તો હવે અહીંયા આપેલ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કેટલો હશે આપણે મેળવીએ. તો ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર બરાબર સમજો મિત્રો, બહારના બિંદુ માટે છે Q બરાબર, તો રકમ જ આપણને આપેલું છે કે કેન્દ્રમાં +ZE જેટલો વિદ્યુત ભાર છે અને બીજું આપણને આપેલું કેન્દ્રથી r જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર નિયમિત વિતરણ ધરાવે છે એટલે +ZE +-ZE એટલે ટૂંકમાં આ શરત માટે r0 ગ્રેટર ધેન r માટે એટલે કે પરમાણુના બહારના વિસ્તાર માટે એના ઘેરાયેલો વિદ્યુતભાર આપણને 0 મળે છે. હવે આ વિદ્યુતભાર 0 મળે તો હવે આપણે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીએ કે ગાઉસના નિયમ પ્રમાણે E × dA બરાબર Q/ε0. તો આના ઉપરથી સીધું ખ્યાલ આવે કે અહીંયા વિદ્યુતભાર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ આપણને કેવું મળશે 0, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તાર માટે 0 મળશે કારણ કે Q 0 છે માટે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું મળશે 0 મળશે. અને ત્રીજો કેસ જે આપણને આપેલો છે આપણે જોવાનો છે એ R બરાબર R એટલે કે પરમાણુની સપાટી માટે. પરમાણુની સપાટી પર તો અહીંયા પણ આગળ જોયું પ્રમાણે કે પરમાણુ સાથે સમકેન્દ્રીય હોય એવું R = R ત્રિજ્યાવાળું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તો અહીંયા પણ ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો મળશે 0 મળે અને ઘેરાયેલો વિદ્યુતભાર 0 મળે તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થશે 0 થશે. અથવા આગળ આપણે જે સૂત્ર મેળવ્યું કે E
આઈ બરાબર હવે સપાટી માટે છે એટલે ઈ એસ લખીએ છીએ, જે સૂત્ર હતું આપણું ZE by 4 pi epsilon naught 1 by RI square minus 1 by R cube. તો આ સૂત્રની અંદર અહીંયા RI by R cube આપણને આપેલું છે. તો આ સૂત્રની અંદર આપણે RI બરાબર R લઈ લઈએ, આની અંદર કિંમત મૂકી દો, અહીંયા R સ્ક્વેર રહેશે 1 by R સ્ક્વેર, અહીંયા કિંમત મૂકી આપણે તો ZE by 4 pi epsilon naught 1 by R cube R by R cube, એટલે અહીંયા એક R નીકળી જશે એટલે 1 by R સ્ક્વેર, અહીંયા સ્ક્વેર છે એટલે આ અંદરનું પદ એ શૂન્ય મળશે, માટે એની સાથે સંકળાયેલ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું મળશે આપણને શૂન્ય મળશે, એટલે આનો જવાબ આપણને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. એટલે આના પરથી કહી શકીએ આપણે કે RI લેસ ધેન R માટે એટલે કે પરમાણુ ની અંદરના વિસ્તાર માટે એ વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર પ્રમાણે બદલાય છે, આપણને આપેલું છે, જે ત્રિજ્યાવર્તી અને બાહ્ય દિશામાં હોય છે. જ્યારે R નોટ ગ્રેટર ધેન R જે આપણે લીધું અથવા R બરાબર R એ ટૂંકમાં બંનેને ભેગું લખવું હોય તો R ગ્રેટર ધેન ઇક્વલ ટુ R માટે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે 0 મળે છે. તો આ રીતે અહીંયા ચેપ્ટર 1 ના ઉદાહરણના દાખલા પૂરા થાય છે. નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. થેન્ક યુ. નમસ્તે.